હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલમાં તમારું સ્વાગત છે. હું ક્યાં જઈ રહ્યો છું? ઓફિસે જઈ રહ્યો છું. આપણા નવા રૂમમાં બન્યા રહેજો. હમણાં હું આ ટિફિન લઈને જઈ રહ્યો છું. ટિફિન છે મારું. આ તો ટિફિન લઈને ઓફિસે જઈ રહ્યો છું. તો મિત્રો આપણે જઈશું પહેલાં હનુમાનના દર્શન કરવા. હે હયું સડ્યું હરખે પગ ટકતો નથી મારો, એમાંય પછી આજ હવારે હનુમાનનો દાડો. તમને મન લાગે તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી હનુમાનના દર્શન તમે કરજો. આપણે આવી ગયા છે, હનુમાનના દર્શન કરી લો. હાલો જય હનુમાન દાદા કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છો. આજ છે પાછો એમાં શનિવાર, હનુમાનનો દિવસ છે. હનુમાન દિવસનો કે પવિત્ર શનિવાર કહેવાય. એમાં હનુમાન દાદા દુઃખ આપણે કોઈ પણ દુઃખ ભાગી જાય. જય હનુમાન બજરંગ દાદા લખી નાખજો. જય બજરંગ બલી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. તમારું કોઈ પણ દુઃખ હશે તો ભાગીને ભૂખો થઈ જાય. એવો હનુમાન દાદાના બહુ પડચા છે. મને તો બહુ હનુમાન દાદાના અનુભવ છે. જય બજરંગ બલી. ભાળો હનુમાન દાદા કેવા ઉભા છે, મસ્ત હનુમાન દાદાની મૂર્તિ છે. ને હવે આપણે કરીશું ગણપતિ દાદાના દર્શન. ભાળો ગણપતિ દાદા, ભોળેનાથ શિવશંકરના દર્શન કરી શકો. ગણપતિ બાપાના ભાળો ગણપતિ બાપા લખી નાખો કોમેન્ટ બોક્સમાં. જય ભોળેનાથ દર્શન કરી લો હનુમાન દાદાના. તો આપણે ભેગા ભેગા દર્શન કરી લો. હવે ભગવાન ભાળો આખા મંદિરમાં પરિક્રમા કરશું. આપણે અહીંયાથી પરિક્રમા કરી રહ્યા છીએ. હાલો ભગવાન કૃષ્ણ રાધા માતાના દર્શન કરીશું. હવે જય શ્રી કૃષ્ણ ભગવાન, વિષ્ણુ ભગવાનના દર્શન કરશું આપણે. ભાળો સવાર ભાળો પરિક્રમા કરી રહ્યા છીએ. ને અહીંયા ભાળો પાણી પીવાનું ટોકી છે, ગ્લાસ પડ્યા છે. ને પાણી પીવું તો પી લો. દેખાતું હશે આપણી ચેનલમાં બન્યા રહેજો. ભાળો વિડીયો ઉતારી રહ્યો છું. હું દેખાઈ રહ્યો છું. ભાળો મંદિરનો પાછળનો ભાગ છે. આ મંદિર સુરતમાં છે, કુબેરનગર 1. ભાળો મંદિરના ગણપતિ બાપા આવી ગયા છે. જય ગણપતિ બાપા, જય બજરંગ બલી. બજરંગ બલીના દર્શન કર્યા છે. તમે પણ વિડીયોના માધ્યમથી કરી લો. મેં પણ કરી નાખ્યા છે. જય બજરંગ બલી. બાય. બજરંગ બલીને કહી દો. આપણે આગળ ચેનલમાં બન્યા રહેજો. અને હવે આપણે જઈશું ઓફિસે. તો ઓફિસે જઈ રહ્યા છે. સવારના 8 વાગી ગયા છે. ધીરે ધીરે ઓફિસે હાલીને જાઓ. આપણે પાસે થોડું સાયકલ કે ગાડી આપણે પાસે નથી, એટલે હાલીને જાઓ. આપણે ક્યાં ઓફિસે પહોંચી ગયા છીએ. હવે હું ટીચિંગ કરી રહ્યો છું. હીરા તો પહેલાં હીરા આપ્યા હતા, એટલે ટીચિંગ ગોળીવાળાને મૂકી દીધું. હવે હીરા ચોરડે આ લોટનું પેકેટ છે. પેકેટ મેન પેકેટમાં હીરા લખેલા વજન એવી રીતે આવે. પેકેટ બતાવી હું હીરા લગાવી રહ્યો છું. ભાળો ડાઈ લીધી. ડાઈ ગોળી વાળા પડી છે. માથે હીરો ચોંટાડીશ. અને પાછો આજે શનિવાર છે. બજરંગ બલીનો આનંદ એવો છે. અને પાછો બજરંગ બલીનું હનુમાન ચાલીસાની બહુ મજા આવી જાય. મનનો આનંદ આવી જાય. હનુમાન દાદા એલર્જી આપી છે. હીરા લગાવવાની ઓર મજા આવી જાય. ટીચિંગ અને કહેવાય 4P ટીચિંગ. તમે પણ મિત્રો શું કરો છો બતાવજો કોમેન્ટ બોક્સમાં. આ ભાળો હીરા છે. ભાળો ટ્રેમાં પડ્યા છે. હીરા હું લગાવી રહ્યો. ભાળો ખુલ્લા લૂઝ MIDP છે. લૂઝ આવે હું લગાવી રહ્યો છું. તમે દેખતા હશો હું બેઠો 4P ટીચિંગ કરી રહ્યો. હીરો સાઇનથી સાઇન મેળવીને લગાવી રહ્યો છું. પકડ પડ્યું છે. ડાઈ હીરા બધું લગાવું છું. ભાળો મિત્રો તમને દેખાતું છે. કેવું લાગ્યું તમને મારા નવો બ્લોગ? સારો લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો. ભાળો આ હીરા છે. ટ્રેમાં હીરોનો લોટ આવે 400નો આવે. 500 હીરા એક પેકેટમાં ભેગા જ આવે એવું છે. મિત્રો તમે પણ સુરતથી હોય કે ના હોય, ગામડેથી હો તો જોઈ લેજો. કોમેન્ટ બોક્સમાં બતાવજો. હું ભાળો બેઠો હીરા લગાવી રહ્યો છું. કેવા લગાવું છું ભાળો આ ડાઈ છે. અને કહેવાય ડાઈ. આના ઉપર હીરો ચોટાડો બોન્ટ આવે એવું, ગુંદર ટાઈપ બોન્ટ, ગમ કહેવાય બોન્ટ. એ પર ગોળી વાળીમાંથી હીરો ચોટાડવાનો. સર્કલ ઉપર રાખવાનું રાઉન્ડ. ઉપર સાઇન લગે. સાઇન ટુ સાઇન લગાવવાની એટલે કાટ બને હીરાનો તૈયાર. તમને બતાવશું આપણે વિડીયોમાં બન્યા રહેજો. આગળ બધું 4P છે બધું આખું. હીરા ચોટાડીને એક પ્લેટમાં 100 હીરા લાગે.
રાહુલભાઈ જોવે છે ને આપણે હીરા લગાવીને પછી 100 હીરા લાગી જાય એટલે પ્લેટમાં ગરમ મૂકી દઈશું. ઓવનમાં ગરમ થાય પછી વળી પાછા સેટઅપ મારવાના. સેટઅપ કેવી રીતે મારે એ તમને બતાવશું. તમે આપણે જોતા જ રહેજો, ચેનલમાં બન્યા જ રહેજો. તે લગાવો તો છે એમાં પાછા કેટલા પૈસા આપે ખબર છે? કેટલા પૈસા આલે? 63 પૈસા આલે છે. શું વાત કરો તમે? 63 પૈસા કોઈ આલે? એટલા પૈસા અમને આલે છે એક હીરે. આટલા તમને કોઈ આપે છે? અમને 63 પૈસા આલે હો મિત્રો, બહુ પૈસા આલે હો. તમારે કમાવો હોય તો આવી જાજો, અમે પણ કમાઈ રહ્યા છીએ. તમે પણ શું ધંધો કરો છો બતાવજો કોમેન્ટ બોક્સમાં. એ ભાળો મિત્રો ઓફિસમાં બેઠા છે. હું વિડીયો ઉતારી લો ગયેલો, મિત્રોને કીધું બતાવી જ મારી હું કરું છું દિવસમાં, આખા દિવસમાં એવી રીતે. ને તમને આખો ટ્રેમાં હીરા બતાવી ગયો. ભાળો હીરા આટલા ટ્રેમાં લગાવી નાખ્યા. અડધો લોટ આ ડાઈ છે, અને કહેવાય ડાઈ. આ કેમેરો બધું ટીવી સેટઅપ કરી રહ્યો છે, પૂરું થઈ ગયું છે. એટલે આ ભાળો સેટઅપ મારી રહ્યા છે. આ બધો કલ્પેશભાઈ સેટઅપ મારે છે. કલ્પેશભાઈ કે કેમ છો? હવે આવી ગયા 4Pમાં આપણે ભાળો જિગ્નેશભાઈ કેમ છો બધા કહે છે હાય. ભાળો જિગ્નેશભાઈ હીરા ગણી રહ્યા છે ને આને 4P મશીનમાં આપણો ટીચિંગમાં હતા પેલા 4Pમાં જ આમાં હીરા બધા કપાય. 4P મશીનમાં કપાય, કાટ બને, એનો તૈયાર હીરો થાય, આખો શેફ આખો બની જાય. પેલો હોય પછી આખો શેફ થઈ જાય કે ના હીરો કેવો શેફ થઈ જાય, ઘાટ થઈ જાય, ઘાટ આખો. હાલો દિનેશભાઈ 4P કરી રહ્યા છે, હીરો કાપે છે. ભાળો કપાય, લેસરથી કપાઈ રહ્યો છે. ભાળો દેખજો તમે, દિનેશભાઈ કાપે જુઓ. ભાળો હીરો ચડાવે છે, એન્ટર. ભાળો હીરો સેટ કરે છે, રાઉન્ડ સર્કલ ટેબલ સર્કલ મેળવે છે. સર્કલ મેળવીને એન્ટર મારશે એટલે ધારણીની સાઇન મેળવે છે. ભાળો એન્ટર માર્યું. ભાળો ધારની સાઇન મેળવી રહ્યા છે. ભાળો એન્ટર માર્યું, ચાલુ થઈ ગયો હીરો કપાવામાં. ટેબલ પહેલું કપાશે. ભાળો બધા 4P વાળા કાપી રહ્યા છે. આ તો એક જ ગાળો બતાવ્યો, તો 3 બીજા ગાળા છે. 4P મશીન તો બહુ છે અને બતાવશું બધા. ભાળો ભાઈઓ કાપી રહ્યા છે. ભાળો દિનેશભાઈ કાપી રહ્યા છે. તમે પણ ભાળો હવે આપણે આવી ગયા છે ઓફિસેથી પાછા. હવે ટિફિન લઈને આઈડિયા પાછા આપણે ઘરે. રજા પડી ગઈ વહેલી. હીરા કોઈ આપતા નથી, પૈસા આપે છે બહુ, 63 પૈસા આલે છે. હવે આપણે રાશું રોમે. તમે પણ ચેનલમાં બન્યા રહેજો. ભાળો આપણે ભાળો રોમે જઈ રહ્યા છીએ. આ ભાઈ સાયકલ લઈને આવી રહ્યા છે, સ્કૂલથી છૂટી ગયા, 5 વાગી ગયા છે. તેઓ સૂર્યનારાયણ આથમી રહ્યા છે. તો આપણે જાશું તેને આગળ આપણે બન્યા રહેજો. હાળો કેવું મસ્ત ગાડી આવી રહી છે, બહુ મસ્ત લોકેશન છે. રિક્ષા આવી રહી છે. બધા ભૂંગળા આગળ પડ્યા છે. તમે ભૂંગળા દેખશો, હેના ભૂંગળા છે ગટરના. સુરતમાં તો આખા દિવસ ખોદકામ ને ભૂંગળા નાખે ને ઘડીક વાયર નાખે ને ખોદકામ તો ચાલુ જ હોય. જાર ભાળો તો આ ખૂણેની તુલે ખૂણે, આ ખૂણેની તુલે ખૂણે ખોદકામ તો ચાલુ જ હોય. સુરત થયા ભાઈ, કંઈક ને કંઈક હોય ખોદકામ. ભાળો ભૂંગળા દડો વાયર લઈને છે. ભાળો કાકો બાઇક લઈને જાય છે ને હું ભાળો નીકળી રહ્યો છું રસ્તામાં. પુલ નીચે જઈ રહ્યો છું ને હવે આપણે જંબા આવીશું. રૂમે આવીને જંબા મસ્ત ચૂરમું બનાવ્યું છે ઘીનું, ને આ દાળ છે મસ્ત બનાવી છે, ને ચૂરમું રોટલી. તમે પણ જમવા આવી જાઓ, હું પણ જમી રહ્યો. બહુ મજા આવશે. મીઠું ને મસ્ત ઘીનું, દેશી ઘીનું બનાવ્યું છે ચૂરમું. દાળ ને ચૂરમું ખાવાની ઓર મજા આવી ગઈ હો, મજા આવી ગઈ. એક નંબર બન્યું છે મસ્ત ટેસ્ટી. એટલે તમારે ટેસ્ટ કરવો તો આવી જાઓ. બહુ મસ્ત ચૂરમું બન્યું છે. હું ખાઈ રહ્યો છું. તમારે પણ તમે ખાધું કે નહીં કોમેન્ટ બોક્સમાં બતાવજો જરૂરથી. ભાળો મિત્રો હું જમવા બેસી ગયો છું ને જમી રહેવા પણ આવી રહ્યો છું. તમે દેખતા હશો. ભાળો ચૂરમું લીધું છે. જો મિત્રો હવે આપણે જમી રહીને હવે નીકળશું બહારે, ફરવા જશું. ભાળો ફરવા નીકળી ગયા છે. ફરવા નીકળ્યા છે ભાળો, આપણે ગાડી લઈને ફરવા નીકળી ગયા છે. હવે આપણે જાશું ક્યાં ખબર? આગળ ને આગળ આઈડિયા તમે બન્યા રહેજો. આપણે બન્યા જ રહેજો તમે તારે. આગળ ને આગળ તમને શું કરો તમને બધું આખું બતાવો, બહુ બધું બતાવશો.
આપણે આવી ગયા છે સૂપ પીવા ગરમા ગરમ તમારે પીવું હોય તો આવી જાઓ ભાળો સૂપ પી રે અમે પીવા આવી ગયા છીએ તમે પણ નવા ચેનલમાં હોય તો ભાળો હવે અમે પી રહ્યા છીએ સૂપ તમારે પીવું હોય તો આવી જાઓ મસ્ત ગરમા ગરમ ટેસ્ટી બન્યું છે ટેસ્ટી એક નંબર બન્યો મજા આવી ગઈ પીવાની હો મિત્રો તમે નવા હોય તો શેર ને સબસ્ક્રાઈબ કરી નાખશો મિત્રો ચલો જય માતાજી જય શ્રી રામ તો શેર કરવાનું તો ભૂલતા નહીં નવા વ્લોગમાં બન્યા રહેજો